હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને આજે પાછો અલગ જ લુકમાં તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે અને અત્યારે જવું છે મારે જમકુડી એક્ટિવા બ્લેક બેબી જે કયો એને લઈને જવું છે ગામમાં સુજલભાઈના ઘરે. પહેલા તો પછી નક્કી નથી અને તે પછી થોડું ઘણું કામકાજ છે તો પેલા આપણું જે કામ છે એ બતાવી નાખીએ પછી બાકીનું વિચારીએ. ઘરે આવી ગયા આપણે પાછા અને અત્યારે જવાનું છે આકાશી મેરડીમાના મંદિરે. ઈ પેલા થોડું ઘણું બેન ને કામકાજ હતું એને પતાવી લીધું એટલે પેલા નો ગયા, નહીં તો પેલા જ જવાનું હતું તરત. અને વાયગા છે અત્યારે 3:30, શ્રીફળ ઓળધરવા જવાનું છે આપણે. કીધું નથી ગયા તો આજ જાતાવી એમ થયું. અને બીજું કે આજે આપણા ઘરે છે સત્સંગ બાયુનું. હવે જે કહેવાય મને કઈ બીજી ખબર નથી પડતી. અહીં બધી ફૂલે ફૂલ તૈયારી હાલે છે. રામાપીર નો ફોટો ઉતારી લીધો છે. કેવો ફોટો છે જરીક કેજો કોમેન્ટમાં. જય રામાપીર લખવાનું ભૂલતા નહીં કોઈ. આ બધા અત્યારે કામ કરે. કેટલા વાગે આવી જાય અમે? અડધી કલાક તો પોકતા થાય. અહીંયા બાયપાસ છે ઠેઠ મેલડીવાનું મંદિર વાતું કરતા. ઓ યાર પેટ્રોલ તો ખાવું નથી, હાલો ફૂલ કરાવતા જઈએ. શ્રીફળ લઈ લીધા છે અમે અને આ બેન કે પેટ્રોલ રિટર્ન પુરાવું. આ ધક્કા મરાવ છે એવું લાગે છે જિંદગીમાં પહેલી વાર. આજ લગીમાં એક્ટિવા લીધી દેતું નું કોઈ દી 100-200 નું નથી નાખ્યું. અમે ફૂલ જ કરાવી કાગડો. કોઈ દી અમે 100-200 નું નાખતા નથી કેમ કે નવી ગાડી લીધી હોય પછી ઈ તો પરચુરણ નું કરીએ ને તો ભાઈ પરચુરણ માં જ રહીએ હંમેશા. એટલે ઈ ધંધો નહીં કરવાનો. અત્યારે શ્રીફળ લઈ લીધા, શ્રીફળના સાલાઈ ફોલાવી નાખ્યા છે ને હવે ત્યાં જઈને વધેરી નાખીએ ને. આવી ગયા છે મેરડીમાના મંદિરે. આ બેન પોસા આયલા આવે પગપાળા. ઓલું ગીત વગાડતો ભગવાન. હવે અંદર જાય સાલા ચોકે ફોલેલા છે તૈયાર. શ્રીફળ લીધા હતા આપણે. ક્યાંક દી આઉટ કેટલા દિવસોથી આપણે નથી આવ્યા. હમણાં ધજા એક નંબર લાગે. લગભગ બદલાવેલી છે. દર પૂનમે બદલાવે ને બધું ધજા. તને નથી ખબર? તઈ ઘીરે રહેતા હોય તો અહીંયા જ રહે ને. ઘીરે કઈ કામ ને તમતા કઈ કામ નથી કરતી રેલું જોયા સિવાય. શૂઝ પહેર લઈ હવે અને નીકળી ગયા. સા કેમ બોલે? ઓલા કાકા યાદ દેવરાયું મારે કીધા જેવું નથી. નહીં આગળ હું તમને કાકડું હું કીધું કાકા એ કહેતા દાંડિયો અહીંયા મારતા ભણો હો તમે. એવું નહીં, ક્યારેક ટ્યુશન માં સ્કૂલ માં વહેલી રજા પડી હતી ને તો અહીંયા વી આવતા અમે. તો ખાવા પીવાનું અહીંયા ગોઠવી નાખતા. દર્શન કરી લીધા અને હવે ઘરે જવું છે ને. પેલા રસ્તામાં બહુ નખાવાનું છે. ભૂલાઈ જાય ને તો પછી અમે ઠોકાવ. હાલો હવે નીંગરીએ જલ્દી. ઓલા કાકાએ હાસીને કીધું ને મારા દિલમાં અટી ગયું. થેન્ક યુ કાકા, આભાર તમારો. દોડા લઈ લીધા રસ્તામાં ખાવા ઉભા રહી ગયા. આ બેન ની ખ્વાહિશ હતી એવી દોડા ખાઈ 2 દીધા તેથી લીધા ખાઈ નાખ્યા. ફૂલ કરવા આવી ગયા એક્ટિવાને. કેટલું સામે મારો રામ જાણે 430 એક્ટિવામાં પેટ્રોલ નું રહેવું 430 નું રહેવું. ફૂલ થઈ ગઈ છે ફાઇનલી. હવે બત્તા બોલ કિધર જાને કા? બત્તા બોલ કિધર જાને કા? ઘરે લે ઘરે ભોગી ગયા. ઘરે તો જોરો શોરો થી તૈયારી થઈ ગઈ છે ગાઈસ બધી. દેખાડવું જો અમારે ઉપર શણગાર્યું તો એક નંબર છે. આમાં દિલ થી આમ રામાધણી નો ફોટો છે, ખાટુ શ્યામજી નો ફોટો છે, ભોળાનાથ ની મૂર્તિ છે, સાવરિયા શેઠ છે અને રામાપીર નો ઘોડો છે અને આ મહાદેવ ભાઈ કેમ ભૂલાય? એ મહાદેવ. અહીંયા અંદર છે ને શરબત બનાવવાનું કામ હાલે છે. સત્સંગ તો ચાલુ થઈ ગયો પણ અમને કાંઈ છે આવડતું છે નહીં. ખોટા બેઠા છે. આ બેનાને લઈને બેઠી છોકરાને. પાડોશીનો છોકરો છે એ અંદર ઈચ્છા પાડોશી જાય ખુશમાં. એ તાલી પાડ મસ્તી જ નહીં એવી કઈ અમને ન આવડે. આજે સત્સંગ હતો ને, સત્સંગ માંથી કોઈ ઉષા ન થયા. આપણે તો કે બહાર જ બેસી જતા પછી વિડીયો શૂટ કરીને થોડા ઘણા વિડીયો ની ક્લિપ લીધી બધા કહેતા હતા એટલે. બાકી સત્સંગમાં મને કઈ ફાવે નહીં. આપણો વિષય નથી, વિષય બહારની વસ્તુ છે. તો કે ભગવાનના 2-4 નામ તો હવ લેતા હોય દીમાં પણ આપણો વિષય નથી. આપણને ગાતા ન આવડે એટલે આપણે બહાર બેઠા હતા. બધા ભાઈઓ બધા હતા નહીં બહાર બેઠા હતા. ભાઈઓ અંદર બેઠી સત્સંગમાં. બા અત્યારે ફિલહાલ એની બેન હારે વાતું કરે છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ. આમ જો તારે બોલવાનું જ નહીં તો પણ નાઈકમાં આવે છે પ્રકાશ તો બહાર મૂકી આવો પ્રકાશ ને. તું
હું કામ જાઉં? તું ખાવા માંડ ની? તને કોણ આડો હાથ રાખે છે? આ તારો કેમેરો વાળો આવે ચાલુ જ રહે. તો રે હા હા ભાઈ ન્યા જ નાખું છું.